ઉનાળાની સિઝનમાં છેલ્લા એક મહિનાથી શહેરની જલારામનગર એકમાં પાણી ન આવતા રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। છેલ્લા એક મહિનાથી લોકોની ટાંકીમાં પાણીનું એક ટીપું પણ આવ્યું નથી। પરિણામે રહેવાસીઓએ પૈસા ખર્ચીને બહારથી પાણી મંગાવવાનું શરૂ કર્યું છે। સ્થાનિક રહીશોએ તંત્રના દરવાજા અનેકવાર ખખડાવ્યા છે, કોર્પોરેટરને અનેકવાર રજૂઆત કરી છે, હજી સુધી કોઈ નિકાલ આવ્યો નથી। પાણી જેવી મૂળભૂત જરૂરિયાત માટે હવે લોકો માટલા ફોડી, થાળી ખખડાવી, રસ્તા ઉપર ઉતરીને વેદના તંત્ર સુધી પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યા છે। રહેવાસીઓનો આક્ષેપ છે કે ચૂંટણી સમયે મત લેવા રાજકીય આગેવાનો વચનો આપી જાય છે, પછી પાછળથી વિસ્તારોની મુશ્કેલીઓ તરફ કોઈ ધ્યાન આપતું નથી। શહેરનું બજેટ હજારો કરોડોનું હોવા છતાં આજે પણ ઘણા વિસ્તારોમાં પાણી જેવી જીવન જરૂરિયાતની સુવિધાઓ ઉપલબ્ધ નથી, જે શરમજનક બાબત હોવાનું જણાવ્યું હતું। ગતરોજ શહેરના બે અન્ય વિસ્તારોમાં પણ મહિલાઓએ પીવાના પાણીના પ્રશ્નને લઈને ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો। નગરના જે રહીશો છે તે અત્યારે આ ભાઈ કરી છે રજૂઆત પાણી માટેની, પણ પાણી જ નથી આવતું। જ્યારનો ઉનાળો બેઠો છે ત્યારની પાણી નથી આવતું। આખી રાત જાગવું પડે છે, મોટર ચાલુ કરવી પડે, તોય પાણી નહીં મળતું। બહારથી લઈને જગથી પાણી પીવું પડે, બધા લઈ 30 રૂપિયાની જગ 35 રૂપિયા લઈ, એવી રીતે પણ લાવીએ છીએ, પાણી ના પીએ છીએ। નથી હેડપંપ છે, પણ હેડપંપ નથી ચાલુ કરાવતા કે કશું ને આવો। કેવી રીતે ઘર ચલાવવાનું પાણી માટે નવું ધોવું કેવી રીતે અમે લોકોને? એના લીધે આવી કર્યું છે અમે કમ્પ્લેન કે પાણી માટે કરો, પાઇપલાઇન મોટી નાખી આપો। પાઇપલાઇન 20 વર્ષથી છે ને, એટલે પાઇપલાઇન નવી ના નાખે, તરનું પાણી બંધ થઈ ગયું છે। બધા બહુ બધા છે, છેક સુધી ખાડા સુધી ના છે બધા। એનો હમલો કરીને બધા પાણી માટે જે કરે છે આ પાણી માટેનો બધા વિરોધ કર્યો છે। આજે કેટલા દિવસે પાણી બધાને બંધ છે, એટલે પછી કરવાનું શું? એ નથી, કોઈ આવતું નથી ને આવે એટલે ખાલી એમને કઈ ચૂંટણી અમને ટાળો એવું કહે છે, પછી જતા રહે છે। જોવા તો આવે જ નહીં લોકો। હા કરીને ભાઈ કરી કમલેશભાઈ, પણ નથી આવતા જોવા માટે। જલારામનગર એક વિસ્તારમાં બિલકુલ પાણી એક મહિનાથી નથી આવતું। પાણી નથી આવતું અને પાણી અમે પીવા માટે બહારથી જગ લાવીએ છીએ, પણ નવા ધોવા માટે તો જોઈએ ને પાણી। અને વિસ્તારના લોકો કોઈ બંગલે એવું બધું કામ કરતા હોય છે, તો કામ જ કેવી રીતે પાણી વગર કરવાનું? એટલા માટે અમે માટલા ફોડી, થાળી વગાડીને વિરોધ કર્યો છે પાણી માટે। અમે કોર્પોરેટરને રજૂઆત કરી છે, ઓફિસમાં પણ રજૂઆત કરી છે, કમલેશભાઈએ રજૂઆત કરી છે। આજ સુધી હજુ પાણીનો નિકાલ નથી। કોર્પોરેટરે કઈ જવાબ જ નથી આપ્યો, હજુ જોવા જ નથી આયા। એક મહિનાથી ચાલુ છે આ વાત। હવે વેચાતું પાણી અમે 30 રૂપિયાનો જગ લાવીએ છીએ, તો દિવસના 2 જગ લાવવા પડે, 60 રૂપિયાનું પાણી, તો પછી ના ધોવાનું અમારે શું કરવાનું?